સ્વાગત છે મિત્રો, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર સ્વાગત છે। તો આજના સમાચારની અંદર આપણે વાત કરવી છે કે વાહન વ્યવહારને લઈને કેટલાક નિયમો બદલાઈ ગયા છે। તો જે નવા નિયમો લાગુ થયા છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે। જો તમારી પાસે 2 વ્હીલ 4 વ્હીલ કે અન્ય કોઈ પણ વાહન હોય તો આ નવા નિયમો ખાસ તમારા માટે છે, જાણી લેજો। નહીતર હવે તમારે જિંદગીભર દંડ ભરવો પડશે અને તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ જશે, કારણ કે હવે સરકારે નવા નિયમોને લાગુ કર્યા છે અને તમામ નિયમોને અપડેટ કરી દીધા છે। તો આજના વિડીયોની અંદર આપણે વિગતવાર માહિતી જોઈશું। કેટલાક મહત્વના નવા નિયમો જાહેર થયા છે। સર્વપ્રથમ આપણે તેના પર ફટાફટ નજર ફેરવી લઈએ, ત્યારબાદ સમગ્ર સમાચારની ઘટનાક્રમ છે તેને વિગતવાર માહિતી લઈશું। તો નવા નિયમ એ લાગુ થયા છે કે જો કોઈ એક વાહનનો માલિક હોય અથવા તો ડ્રાઈવરને પણ એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તરીકે ઇસ્યુ કરેલું જે હશે લાયસન્સ તેને સસ્પેન્ડ કરી દેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ નવો નિયમ લાગુ થયો છે। અને બીજો એક નિયમ છે તેને આપણે સમજી લઈએ। જો કોઈ ફરિયાદી નિવારણ સત્તાધિકારી દ્વારા વાહન ચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે તો ચાલકે ત્યારબાદ 30 દિવસની અંદર ચલણની જે પૂરી રકમ છે તે ભરવી પડશે અથવા ચલણની રકમની અંદર 50% રકમ ઈ ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડશે। કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે। જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકૃત માની લેવામાં આવશે અને 15 દિવસની અંદર રકમ ચૂકવવી પડશે। આવું ન કરનાર વાહનને વાહન પોર્ટલ પર જે હોય છે તેને બ્લોક કરી દેવામાં આવશે। તો આપણે જે 2 નિયમો લાગુ કર્યા છે સરકારે અત્યારે નવા, પ્રથમ નિયમને સમજી લઈએ તો તમે કોઈ પણ ટ્રાફિક સિગ્નલ 5 વખત ભરો, 5 વખત તોડો છો અને 5 થી વધુ વખત તોડે અને તમને ચલણ આપવામાં આવે, જો તમે 5 વખત તોડો છો એટલે તમારે સમજી લેવાનું કે તમારું લાયસન્સ સસ્પેન્ડ થશે। ઈ ચલણ નથી ભરતા એટલે તમારું લાયસન્સ સસ્પેન્ડ થશે, કારણ કે ઈ ચલણનો પણ ગુજરાત સરકારનો એક આંકડો આવ્યો છે, તેના ઉપર પણ આપણે ફટાફટ નજર કરશું। કેટલી આવક થાય છે સરકારને અને કેટલા કરોડના ઈ ચલણની રકમ ચૂકવવાની બાકી છે, સમગ્ર ઘટનાને સમજશું। અને બીજો નિયમને આપણે સાદી ભાષામાં સમજી લઈએ કે 30 દિવસની અંદર ચલણની રકમ તમારે ભરપાઈ કરવાની રહેશે, નહીતર તમારું જે વાહન હોય છે ઓનલાઈન પોર્ટલ ઉપર તેને બ્લોક કરી દેવામાં આવશે। એટલે જો તમે ઈ ચલણ 30 દિવસ સુધી નથી ભરતા એટલે તમારું વાહનને બ્લોક કરી દેવામાં આવે એપ્લિકેશન દ્વારા। હવે ઓનલાઈન બધી સિસ્ટમ થવાની છે, તો તમને ફરીવાર કોઈ પણ ઈ સિગ્નલ તોડો છો તો ડાયરેક્ટ તમને ડિટેન જ કરવામાં આવે, કારણ કે તમારું વાહન છે જે ઓનલાઈન બતાવશે જ નહીં, બ્લોક જ બતાવશે। એટલે હવે તમારે આ નિયમ પ્રમાણે કાયદેસરની જે ભરપાઈ હોય છે, સિગ્નલ તોડો છો એટલે તમારે દંડ ફરજિયાત ભરવો પડશે। જો નહીં ભરો તો તમારું વાહન છે તેને જે નેમ પ્લેટ દ્વારા તમારી એપ્લિકેશન માંથી બ્લોક જ નામ કરી દેવામાં આવશે। ફરીવાર તમે ગુનો કરો એટલે ડાયરેક્ટ તમને ડિટેન કરવામાં આવે, કારણ કે તમારું વાહન નહીં કોઈના નામ પર બતાવશે, બ્લોક જ બતાવશે। એટલે કાયદેસર પોલીસ ખાતાને ખબર પડી જશે કે આ વ્યક્તિ દ્વારા અગાઉ પણ ગુના કરવામાં આવ્યા છે। તો ત્યારબાદ આ નવા નિયમો લાગુ કરવા પાછળ સરકારના કારણો તમને દર્શાવ્યા છે। તો ગુજરાતની અંદર વાહન ચાલકોએ 150 કરોડની ઈ ચલણની રકમ ચૂકવવાની બાકી છે। ગુજરાતની અંદર ઈ ચલણની સંખ્યા ખૂબ વધી જતા દરરોજ 25,000 જેટલા ઈ ચલણ ઇસ્યુ થાય છે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો દરરોજની અંદર 25,000 જેટલા મેમો સરકાર ફાડે છે, ઈ ચલણ ઇસ્યુ કરે છે। દેશભરની અંદર વર્ષ 2025 ટ્રાફિક ચલણના અભ્યાસ મુજબ અંદાજે 66% ચલણ પેન્ડિંગ પડ્યા છે હજી। આ પ્રમાણે ગુજરાત પર લાગુ પડે તો 2025માં જારી થયેલા 2.31.39 કરોડના દંડમાંથી રૂપિયા 140 કે 150 કરોડ જેટલી જ રકમ હજુ વસૂલવાની બાકી છે। તો ગુજરાત સરકારની જે 150 કરોડ જેટલી રકમ હજી વસૂલવાની બાકી છે, એટલા માટે આવો નિયમ હવે સરકાર લાવી રહી છે। ટ્રાફિક નિયમનો ભંગ ગુજરાતની અંદર વાહન ચાલકોએ ક્યારે કેટલો દંડ ભર્યો છે તો 2023 થી 25 સુધીની અંદર વાત કરવામાં આવે, આપણે 25 ની વાત કરીએ તો સરકાર દ્વારા છે 231.39 કરોડનો દંડ સરકારે વાહન ઈ ચલણ જે વાહન ચાલક છે સિગ્નલ તોડે એના માટે સરકારે 2025 ની અંદર 2.31 કરોડ જેટલો દંડ ફટકાર્યો છે।
હવે વાત કરવામાં આવે એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત જો ચલાણ ધરાવતા વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ નવા નિયમો લાગુ થયા છે. તમામ વ્યક્તિ સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને ખબર પડે કે હવે આ સિગ્નલ તોડવું ખૂબ મુશ્કેલ બનવાનું છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોની અંદર કરવામાં આવેલા નવા સુધારા મુજબ ઈ ચલણ અંગે વાહન ચાલકો માલિકો માટે ફરિયાદ નિવારણ રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાયસન્સ સસ્પેન્ડ અંગેની જોગવાઈ વધુ કડક બનાવવામાં દેવામાં આવી છે. નવા નિયમની જોગવાઈ મુજબ જો કોઈ પણ વાહન ચાલક કે માલિકને ઈચ્છુ થયેલું ચલણ સામે કોઈ ફરિયાદ હોય, કોઈ વાંધો હોય, કોઈ રજૂઆત હોય તો ચલણ ઈચ્છુ થયાની તારીખથી 45 દિવસની સમય મર્યાદાની અંદર ઈ ચલણ ભરવામાં નહીં આવે તો ત્યાં સુધી તેમની રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય. જો આપણને કોઈ વાંધો હોય, આપણે કોઈ પણ ગુનો કર્યો હોય, કોઈ પણ ટ્રાફિક સિગ્નલ તોડ્યું હોય તો આપણે રજૂઆત કરવી હોય તો કઈ રીતે રજૂઆત કરવી તેની માહિતી પણ સરકારે આપી છે. તો તે વસ્તુ જોઈએ, પરંતુ તે 45 દિવસની અંદર કરવાની રહેશે. 45 દિવસની સમય મર્યાદા ઈ ચલણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. ચલણ ઇસ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા તો ડ્રાઈવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃત આ દિવસની અંદર આગામી 30 દિવસની અંદર ચલણની રકમ ભરપાઈ કરી દેવાની રહેશે. એટલું જ નહીં, જો નિયમ એટલે કે સમય મર્યાદા ચલણની રકમ ભરવામાં નહીં આવે તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી વાહન પોર્ટલ પર સંબંધિત વાહનોને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે બ્લોકની શ્રેણીમાં મૂકી દેવામાં આવશે. આ સ્થિતિમાં મોટર વાહનના જે સરકારી ટેક્સ સિવાયના તમામ સેવાઓ છે, જેવી કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયા, આરસી બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ, કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા હશે તે થઈ શકશે નહીં. તો ફરી એકવાર સાદી સરળ ભાષામાં સમજાવી દઈએ મિત્રો કે આ નવા નિયમો હવે ખૂબ કડક બન્યા છે. તમારું જો ઈ ચલણનો મેમો ફાટી ગયો તો 30 દિવસની અંદર તમારે ફરજિયાત તમારે મેમો તમારી રકમ ભરવી પડશે. નહીં ભરો તો તમારો જે ઓનલાઈન વાહન હશે તેની જે વાહન પોર્ટલ હોય છે નોટ ટુ બી ટ્રાન્ઝેક્શન, એની અંદર તમારા વાહનને બ્લોક કરી દેવામાં આવશે. એટલે તમારું વાહન બ્લોક થઈ જાય એટલે તમને તો નહીં ડ્રાઇવિંગ લાયસન્સ મળે, નહીં આરસી બુક મળે, અને તમારે કોઈ પણ વાહન વીમો હોય તો તે બધું જ એક સાથે બંધ થઈ જશે જ્યાં સુધી તમે પૈસા નહીં ભરો ત્યાં સુધી. આ છે બધા નવા નિયમો. અને ખાસ કરીને આપણને એવું લાગે કે આપણે કોઈ ગુનો નથી કર્યો, તેમ છતાં જો પણ આપણને કોઈ ઈ ચલણનો મેમો આપવામાં આવે તો 45 દિવસની અંદર સરકારે એવું પણ રજૂઆત કરી છે કે તમે જો ઓનલાઈન ઈ ચલણ પોર્ટલ પર જે ફરિયાદ નોંધાવવાની હોય છે 45 દિવસની અંદર તમારે ફરિયાદ નોંધાવી દેવી. જો 45 દિવસની અંદર આપણે ફરિયાદ નોંધાવી દઈએ અને આપણી સાચી માહિતી હોય તો આપણે તે મેમોમાંથી બચી શકીએ છીએ, ઈ ચલણથી બચી શકીએ છીએ. અને 45 દિવસ પછી આપણે ફરિયાદ નોંધાવા ગયા તો આપણી ફરિયાદ પણ લેવામાં નહીં આવે અને ફરજિયાતપણે ઈ ચલણની જે રકમ હોય છે તે ભરવી પડશે. અને ઈ ચલણની રકમ નહીં ભરો તો ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને વાહન સંબંધિત જે આપણને સરકાર દ્વારા સેવાઓ આપવામાં આવે છે તે બધી બંધ કરી દેવામાં આવશે. આવું સરકાર જે સ્પષ્ટપણે કહી દીધું છે. તો ખાસ કરીને વિડીયો શેર કરો અને ખાસ કરીને આવી અપડેટ માહિતી જાણવા માંગતા હોય તો જરીક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાઈ રહો ચેનલ સાથે.